હા ફુવા, તમે હમણાં વાત મને યાદ કરાવી ને, હા હા જે આપણે પાડો, સત્તાધારના પાડાની વાત હા છે. ઈ થોડીક માંડીને વાત કરો. હા હા વાડી બેઠા છી હા અને આજ મુહૂર્ત કર્યું છે બાજરીનો, અને એ ઝાડાનો સાયડો સૂરજનારાયણ માથે આવી ગયા છે. અને એ વગડાની મોજ હોય, વગડાનો પાસે સ્પેશિયલ ડાયરો અલગ હોય. ઈ સત્તાધારની પાડાની તમે જરાક પાયામાંથી વાત કરો. એ વાત તો બહુ જાણ્યા જેવી છે હા ઈ અને જૂની વાત. સત્તાધારના પાડાની વાત તો જગ જાહેર છે આમ તો. હા અને એમાં થોડામાં થોડી અમારે તો બીજો શું હોય જાત, અને લોક તરીકે હા. આ એક કરુણાની વાત છે આમ તો. કયો ને. હવે રામ અને મુરુ બે ભાઈ હતા. હવે એની નાનપણમાં જ માવતર બેના વિદાય લઈ ગયા. બરાબર હવે એમાં મુરુ સંબંધ કરેલ. બરાબર. પછી નનકો હતો ને સંબંધ થઈ ગયેલો હતો. પછી જ્યારે ઉંમર લાયક થયો ત્યારે મુરુના લગ્ન થયા. વીરબાઈ નામની બાઈ હતી એની સાથે. હવે એમાં એનો એવો સંસાર આલ્યો કે સમા વગરનો. ઉંમર નાની વીરબાઈની, પણ મોટી મોટી બાઈઓ એની સલાહ લેવા આવે. ભગવાને બુદ્ધિ કરી. ભગવાને આટલી એમાં બુદ્ધિ નાખે. હવે એમાં કુદરતની એવી ઈચ્છા હશે કે એનું મંજૂર નહીં હોય તો મુરુનું અવસાન થયું. હવે મુરુ વિદા લઈ ગયા અને વાહાર દેર ભોજાઈ બે રહ્યા. તો એનો દીદી તવાર કે કર્યા થઈ રહ્યો. તે પછી બધા સમાજ લોકો બેઠા હોય એમાં એવી ચર્ચા નીકળી. બરાબર. કે હવે રામ એ નાનું છે અને વીરબાઈની ઉંમર નાની છે. તો એમાં જિંદગી કાઢવામાં તકલીફ થાય. તો આપણામાં થાય જ છે. આયર સમાજમાં દેરવટો પહેલાથી જ થાય છે. દેરવટો વારે છે. હા, પ્રથા હોય. પ્રથા છે. તો રામનો દેવટો વીરબાઈ સાથે વરાવી અને આને આ ઓઢણામાં રહી હગાય. બરાબર. આને આ ઘરમાં જિંદગી કાઢવી હોય તો નીકળી શકે. એટલે એ ભેગા થઈ અને વાત કરી બાઈને કે તમે જાઓ વીરબાઈને પૂછા કરો કે ભાઈ આવી રીતે આપણા વડીલો છે વિચારે છે, તમારો શું મહત્વ છે. એટલે બે બાઈઓ ગઈ અને વીરબાઈને વાત કરી કે ભાઈ આ આપણા વડીલ છે એ આમ વાત કરે છે તમે રામનો દેરવટો વારો તો આના ઓઢણામાં રહી હગાય. બરાબર. હવે એવામાં વીરબાઈ મૌન રાખ્યો, કાંઈ પણ જવાબ ન દીધો. હવે કાંઈ જવાબ ન દીધો. એમાં બાઈએ વિચારી લીધો જે ગયું ત્યાં કે વીરબાઈની હા છે. શરમની મારી કદાચ નથી બોલતી. હવે બાઈએ આવી અને વડીલોને કીધું કે વીરબાઈની હા છે. બરાબર. વીરબાઈ કાંઈ બોલ્યા? વીરબાઈ કાંઈ બોલ્યા નહીં. હવે આ બધે નક્કી કર્યું. એટલે રામને બોલાવીને વાત કરી કે ભાઈ આના ઓઢણામાં રહી હગાય અને વીરબાઈનું ઉજરો તમે કરી લ્યો તો બધાયનું હચવાઈ જાય. એટલે રામને બોલાવીને વાત કરી. બરાબર. કે આવી રીતે આ વિચાર્યો છે અમે અને વીરબાઈ ની હા છે. બરાબર. અને તમે શું કહેવા માંગો છો? હવે એમાં રામને આઘાત લાગી. આમ ન બને. બોલ્યો નહીં કાંઈ, પણ એને આઘાત લાગી કે વીરબાઈને હું માં કહેતો હતો અને મારી માં ઠકાણે મને રાખ્યો માને વારે. હું નનકો હતો ને મોટો એને કર્યો. આવું બને. અને હવે આજે મારે આ કરવો ઈ કેમ? હવે એમાં એને ભેહું તો ઘણી હતી. ભોજ નામની ભેંસ જે હતી ને ઈ ભેંસ લઈ અને રાતનું ઈ માણસ નીકળી ગયો. એને આઘાત લાગ્યો દિમાગેથી. હવે ઈ નીકળી ગયો તો તુલસીધામની જગ્યામાં થોડો ટાઈમ રહ્યો. ઉવાથી નીકળીને ગયો સત્તાધાર.
સત્તાધાર એને સેવા ખૂબ કરી, ગાયાની ભેહાની બધાની કરી, અને ઈમાને એને વિદાય લઈને ગયો. ને પછી ઈ ભોજ બહેનું પાડો હતો, ઈ પાડો હાંડ રાખ્યો હતો. બરાબર. હવે ઈ પાડાને પાહામાં નનકા ગામડામાં કોલી વીરો કેવો નામ છે ભાઈ, હું ભૂલી ગયો હતો, યાદ ન હોય તો. ઈ કોલી કાયમી મંદિરે આવે ને દર્શન કરે ને તપાય કરે ને બધું કરે. તો કોલી આ સેવક હતો, સેવાભાવી. કોલીએ માંગ કરી કે ભાઈ અમારા ગામમાં ભેહું છે પણ હાંડ નથી, બરાબર, જો તમે આ પાડો દો તો અમે લઈ જઈએ. બરાબર. ત્યારે બાપુ વાત કરી, લક્ષ્મણજી બાપુ કે એને વાત કરી કે ભાઈ પાડો તો લઈ જા, પણ તે મારાથી ભરે ત્યાં સુધી પારજો, બરાબર, નહીતર પાછો મેલી જાય જગ્યામાં. તો કે ભલે. હવે પાડો લઈ ગયા ને પાડો રહ્યો ને હવે કોલી લઈ ગયો વિદાય. એના છોકરાઓ થયા એને કઈ ખબર નથી. હવે ઈ પાડો પછી કોર્યો એટલે ઓય નક્કી કર્યો કે હવે આ પાડો આપણે વેચી નાખી. બરાબર. હવે એમાં વેચવાની પાડી મોટી થઈ જાય, પાડી મોટી થઈ જાય એટલે ઈ પાડાથી માલ ન થવા દેવી. બરાબર, ધર્મ છે આપણો. હા, એટલે ખબર પડી કે હવે પાડો વેચે છે એટલે કહા આયા અમદાવાદના. બરાબર. એટલે પાડો તે દીના સમયમાં તો 5-6 દિનનું દીધો, કઢીઓનો દીધો, વેચાઈ ગયો. હવે ઈ પાડો વેચાઈ ગયો ને ઈ લઈ ગયા કહાઈ ઉવા કને એના કતલખાનામાં એનો સાજન તૈયાર કર્યો તો પટ્ટી ભંગાઈ ગઈ. એ વાત સાંભળી. તો એક પટ્ટી ભંગાઈ ગઈ તો બીજી નાખી, બીજી પટ્ટી ભંગાઈ ગઈ એટલે ત્રીજી નાખી. પછી એને એમ થયું કે આ યોગ્ય નથી, આ પાડો હતો હું મેલી આવું, આમાં કાંઈક સત છે, આ કરાય નહીં આપણાથી. ઈ પાડો વરી અને સત્તાધારમાં કોલીને દીધો ને કોલી પાસે જઈને સત્તાધારમાં મેલ્યા. ઈ પાડો પોતે મેં તો જોયો હતો પણ એની માની દેરી છે અને પાડાની પણ દેરી છે. હું સત્તાધારમાં આજે મોજૂદ હું દર્શન કરી આવ્યો છું. દેરીની પાડાની દેરી છે ને એની માં ભોજ જે હતી એ ભોજ ભેહની દેરી છે અને ભોજ ભેહની ભેહું પછી હશે કદાચ, એ આપણને માલુમ નથી. કેટલા વર્ષ પહેલા એ પાડો તમે જોયો હતો? પાડો ને જોયા એના ઘણા વર્ષ થઈ ગયા ભાઈ. તમારી નજરે જોયેલો? હા, નજરે જોયો તો પાડો. આમ શીકરા વાળો જબર પાડો હતો. હવે એના તો લગભગ 30 વર્ષ થઈ ગયા હશે મેં જોયું. અને પાડો મરી ગયો લગભગ 30 વર્ષ 15 વર્ષ થઈ ગયા હશે, 15 ની વધારે થઈ ગયા હશે. તો એ સત્તાધારનો અમર ઇતિહાસ, સત્તાધારનો અમર ઇતિહાસ. અને આવી કરોડોની એક આપણી એક લોકધારની રાહડો કહીએ કે પછી કીર્તન કહીએ કે જે કહીએ, જે દીકરીને વિદાય લેવાનું સમય હોય ને એ સમયની એક આ વાત છે. તો દીકરી માને તેવે ટાણે કીધો જયારે વિદાય લેવાનો સમય હતો ત્યારે. બરાબર. ત્યારે ગાયો છે મારી ધોયેડી ધણમાં ચરાવે, મારી ધોયેડી ધણમાં ચરાવે, એ જે દી હરખ્યું દુવે તે દી મોહે હંભારે, મારી કાયડી ખાડુમાં ચરાવે, મારી કાયડી ખાડુમાં ચરાવે, એ જે દી હરખ્યું ડોએ તે દી મોહે હંભારે, મારો ઘાઘરો ભુજથી ભરાવે, મારો ઘાઘરો એ ભુજથી ભરાવે, જે દી હરખ્યું પેરે તે દી મોહે હંભારે, મારો કાપડો એક વાંકાનેર થી ભરાવે,
મારો કાપડો કાનેરથી ભરાવે જે દી હરખ્યું પેરે તે દી મોહે સંભારે મારી ચૂંદડી ચંપાનેરથી મગાવે મારી ચૂંદડી ચંપાનેરથી મગાવે જે દી હરખ્યું ઓઢે તે દી મોહે સંભારે આ અમારી લોકધારની જૂની લોક વાયકાની આ એક ગીત કયો કે કરુણા કયો આ શબ્દ છે એના એટલે આ ક્યાંથી નીકળેલા આ શું કોઈ એવો ઇતિહાસ બનેલો આ કોઈ ઇતિહાસ નહીં આ એક આત્મની જ છે બરાબર કલ્પના કલ્પના જ. બરાબર ઇતિહાસ કોઈ નથી આમાં જે દીકરીને વિદાય કરતા હોય હા એ સમજો ઇતિહાસ કોઈ નથી બરાબર એક સમજો કે દીકરીની વિદાય વેળાનું ગીત વિદ્યા વેરાનું ગીત છે કે તમે ક્યારે ક્યારે સંભાળશો હા હા ક્યારેક સંભળાય.